ગુજરાતનો એક એવો જિલ્લો છે કચ્છ, જ્યાં કચ્છ જિલ્લામાં બહુ જ ખૂબ જ મોટી પ્રમાણમાં જમીનો આવેલી છે. તે વિસ્તાર એકદમ મોટો વિશાળ છે. એ જગ્યા અત્યારે જેને કહીએ કે એકદમ વિશાળ પ્રમાણમાં ઉદ્યોગો આવી રહ્યા છે અને ખૂબ જ જેમ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એમ કચ્છનો પણ વિકાસ થવા જઈ રહ્યો છે અને વિકાસ થાય છે ઓલરેડી. આ ઉદ્યોગોને સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે ઠેર ઠેર જગ્યાએ અલગ અલગ નેશનલ હાઈવેના કામો ચાલુ છે. કોરિડોરો નવા નવા બનવા જઈ રહ્યા છે. હાઈ સ્પીડ કોરિડોર બને છે. ભુજથી કરીને ભચાઉ રોડ ઉપર અત્યારે નવું આખું ડેવલપમેન્ટ આવી રહ્યું છે, જેની અંદર 4 લેન 6 લેન એવા રોડ બનવા જઈ રહ્યા છે, જેનાથી નવી નવી કંપનીઓ ત્યાં હાલમાં ધામા નાખી રહી છે. એક મોટામાં મોટી એક કંપની છે એ રોડ ઉપર બીકેટી, તેથી ધાણેતી કન્યા બે, આજે કન્યા બે ઉપર નવી નવી કંપનીઓ અત્યારે આવી રહી છે. નવા નવા ઉદ્યોગોના ક્લસ્ટર આવી રહ્યા છે. રિન્યુએબલ એનર્જીના નવી નવી ઇન્ડસ્ટ્રીઓમાં સ્થાપના થઈ રહી છે. આજે ભુજ ભચાઉ રોડ ઉપર એકદમ સસ્તી જમીનો હતી, ત્યાં 2 થી 5 લાખ રૂપિયા એકર જમીન મળતી હતી, પરંતુ આ કંપનીઓના આવવાના કારણે જમીનના ભાવ એકદમ રાતોરાત ઉચકાણા છે. છેલ્લા 1 વર્ષની અંદર 30 લાખથી 40 લાખ, આજે 50 લાખ રૂપિયા એકર જમીન થઈ ગયેલી છે. જ્યાં કંપનીઓ જે ભાવ માર્કેટ ચાલતી હોય એ જ ભાવે દસ્તાવેજ કરે છે, જે દસ્તાવેજની અંદર ઉલ્લેખ પણ જોવા મળે છે. મોટા પ્રમાણમાં અત્યારે ખરીદી ચાલુ છે, જેથી કરીને લોકોને બહુ મોટા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે. કંપની આવવાથી જમીનોના ભાવ બી ઉચકાય છે, જમીનો બી વેચાય છે. મારું એક ખાલી એટલું જ કહેવું છે ખેડૂતોને કે જમીનોના ભાવ ઉચકાવાના કારણે જમીન તમે વેચો છો એ એક અલગ વાત છે. આજે બાપ દાદાની જમીનો વેચાઈ જાય છે તો છોકરાઓ કે એના પોતરાઓ પછી ક્યાં જશે? અને જો તમને જરૂર છે ને જમીન વેચી છે, આજે 10 એકર જમીન વેચી હોય, એનો સારામાં સારા ઊંચા ભાવ આવે છે, તો તમે બીજી 25-50 એકર જમીન ખરીદી લ્યો, જે આજુબાજુના ગામોમાં 2 થી 5 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા અત્યારે જમીનો સસ્તી મળે જ છે. તો એ જમીનો આજુબાજુ ખરીદી લ્યો, જેથી કરીને આવતા દિવસોમાં આપણા છોકરાઓ જે જમીન કંપની ખરીદે ત્યાં નોકરી ન કરવી પડે. એ હેતુથી મારી એક જેને કહીએ કે રીતોને કે જમીનો જો જરૂર હોય તો જ વેચો, અને વેચો તો પણ જમીનો મોટા પ્રમાણમાં પાછી ખરીદી લો બીજી. આથી અગાઉ 92-93માં ખૂબ જ કચ્છની અંદર તેજી આવી હતી, મારો અનુભવ છે. ત્યારે પણ ભુજની આજુબાજુ માધાપર, મિર્ઝાપુરમાં ખૂબ પ્રમાણમાં જમીનોના સોદા થયેલા હતા, પરંતુ ખેડૂતોએ હોશિયારીથી શું કર્યું કે 5 એકર જમીન વેચી અને 25 એકર 30 એકર બીજી જમીન ખરીદી લીધી. આજે એ જમીનના બી ભાવ વધી ગયા, જેથી ખેડૂતોને આ કરવાથી ફાયદો થવાનો છે. બીજું કે કચ્છ એટલો મોટો વિસ્તાર છે કે જેની અંદર અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ તાલુકાઓમાં, અલગ અલગ જગ્યાઓમાં ચારો તરફ ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે. રોજી રોટી માટે માણસોને હવે જ્યાં કચ્છ છોડીને બહાર જવું પડતું હતું એ પણ હવે જવાની કોઈને જરૂર દેખાતી નથી હાલના તબક્કામાં. એટલી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે. આજે રોજી રોટીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. આજે નોકરીમાં કોઈ બીને નોકરી જોઈતી હોય તો અત્યારે બધી કંપનીઓમાં નોકરીમાં જગ્યા ખાલી પડી છે. નોકરીઓ માટે કંપનીઓ અત્યારે આપણા કચ્છના વ્યક્તિઓને લેવા તૈયાર છે, તે છતાં બહારના વ્યક્તિઓ લે છે, કારણ કે એટલા પ્રમાણમાં માણસોની જરૂર છે. આજે ખાવડાનો વિસ્તાર પકડી આપે તો ખાવડાની આજુબાજુ જ્યાં લાખ રૂપિયા 2 લાખ રૂપિયા જમીન કોઈ લેવા નહોતું માંગતું, કોઈ પૂછતું નહોતું, આજે ઓમાં 30-40 લાખ રૂપિયા એકર જમીનો વેચાય. અત્યારે જમીનો મળતી બી નથી ઓમાં. અત્યારે એટલી જમીનોનું વેચાણ થઈ ગયેલું છે. ખાવડાથી ઉપરના જે સર્વે નંબરના ગામો છે ત્યાં આજે ધોરડો છે, ટુરિઝમમાં એકદમ ફૂલ ફેઝમાં અત્યારે ટુરિઝમ ડેવલપ થઈ ગયું છે. વિદેશથી માણસો આવતા થઈ ગયા છે અહીંયા. એટલે મારી એક જ રિક્વેસ્ટ છે કે અત્યારે જમીનો સાચવો, જમીનો વેચાણથી
કોઈ અત્યારે એટલો મોટો તમને ફાયદો થવાનો નથી. જો ફાયદો લેવો હોય તો જમીનો પાછી ખરીદી લ્યો, જ્યાં અલગ અલગ ઠેકાણે જ્યાં સસ્તીઓ જમીન હજી પણ મળે છે. એ સારા મીઠા પાણીમાં બી આજે 5-7 લાખ રૂપિયા એકર જમીનો મળી જાય છે. ત્યાં તમે જમીનો ખરીદો. આ જમીનો તમને ન કામ આવતી હોય તો એને ભલે વેચો, ઇન્ડસ્ટ્રીને કામ આવે. એટલે બધી રીતે અત્યારે કચ્છીઓ લોકોને ચાંદી ચાંદી છે એવું મારું માનવું છે.